હેલો એવટી ફેમિલી, કેમ છો બધાય? તો ફરીથી એક નવા ટ્રાવેલ વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આ ટ્રાવેલ વ્લોગમાં આપણે હવે ભવનાથ મહાદેવના મંદિર સંપૂર્ણ તમને દર્શન કરાવશું. તો પહેલાં તમે દર્શનના વિડીયો ક્લિપ જોઈ લો, ત્યારબાદ વ્લોગની શરૂઆત કરીએ. આપણી સાથે જે મિત્રો છે એનું ઇન્ટ્રોડક્શન કરાવી. તો આટલા મિત્રો છે જે આપણી સાથે કાશ્મીરી બાપુ મંદિરે જવાના છે દર્શન માટે. આજ અમે જે આશ્રમ જોઈ રહ્યા છો, જે આશ્રમ છે શેરનાથ બાપુની જગ્યા, અને એની સામે જે આ શેડ અંદરથી જવાય છે તે આપણે અહીંથી જ આપણે જઈશું કાશ્મીર બાપુની જગ્યાએ. આ સફરમાં આપણે હવે જંગલ અંદર એન્ટ્રી કરી લીધી છે, અને જંગલ અંદરથી રસ્તો જો આવી રીતના કાંક છે. આપણી સાથે આવેલા મિત્રો પણ આ સુંદર મજાનો રસ્તો છે. તો કાશ્મીર બાપુની જગ્યાએ બધા સાથે હળીમળીને જઈ રહ્યા છીએ. કાશ્મીર બાપુની જગ્યાએ જ્યારે આપણે રસ્તામાં જતા ત્યારે આવી રીતના સુંદર મજાના નાના નાના વોટર ક્રોસિંગ પણ આવે છે. જયંતિભાઈ, અત્યારે આપણે વોટર ક્રોસિંગ કરી રહ્યા છે. જંગલમાં આપણે અત્યારે ધીરે ધીરે કાશ્મીર બાપુની જગ્યા તરફ જંગલમાં હાલ્યા જાય છે, ને એક તમને સુંદર મજાનું લોકેશન બતાવું. કાશ્મીર બાપુની જગ્યાએ આપણે જઈ રહ્યા છીએ. સફરમાં ખૂબ જ સુંદર મજાના સારા વ્યૂ પણ આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને ગિરનારની ગોદમાં આવેલું આ કાશ્મીર બાપુની જગ્યાએ મંદિર આપણે જઈ રહ્યા છીએ. આ સફરમાં આપણે બીજું એક નાનું એવું વોટર ક્રોસિંગ આવી ગયું છે. મિત્રો, તમે સાંભળો, એક સુંદર મજાનો પાણીનો અવાજ આવી રહ્યો છે. આ સફરમાં તમે બધાએ વ્યૂ એકથી એક મસ્તીના વ્યૂ આવી રહ્યા. તમે ખાલી એકવાર લોકેશન ચેક કરો. ગિરનારની ગોદમાં સુંદર મજાના આવેલા ઝરણાની અત્યારે આપણે મોજ કરી રહ્યા છીએ. કાશ્મીર બાપુની જગ્યાએ આવવા માટેનો આ બીજો રસ્તો છે. આપણે આ રસ્તેથી આવ્યા હતા, અને આ એક બીજો રસ્તો છે જે આપણે ગિરનાર સીડી બાજુ જઈએ ત્યારે લંબે હનુમાન મંદિર આવે તેના સામેથી જે રસ્તો જાય છે એ રસ્તો અહીંયા આવે છે કાશ્મીર બાપુની જગ્યાએ. અને આપણી સાથે આવેલા મિત્રો અત્યારે ધીરે ધીરે બધા હેલા જાય છે. અમારા જયંતિભાઈ વડીલ હેલા આવે છે.
સુંદર મજાની અત્યારે આપણે કાશ્મીર બાપુની જગ્યાએ જઈ રહ્યા હતી. સફર આપણી ચાલુ છે અને મિત્રો પણ ખૂબ જ જંગલમાં આપણે હાલ્યા જઈએ છીએ, તો રસ્તાની મોજ માણતા જઈએ છીએ. તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો અને જો અમારો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ. ક્યાં જવું હે? ક્યાંય જવું નથી, જય ગિરનાર વાઘેશ્વરી માતાજી જવું હે. વાઘેશ્વરી માતાજી જવું છે. કાંઈ વાંધો નહીં. આપણે નેક્સ્ટ જ્યારે જુનાગઢ આવી ત્યારે જયંતિભાઈની ફરમાઈશ છે કે આપણે વાઘેશ્વરી માતાજીએ જવું છે, તો આપણે એને નેક્સ્ટ બુધવાર જ્યારે આવી ત્યારે એને આપણે ત્યાં પણ મંદિરે દર્શન કરાવશું. કાશ્મીર બાપુ મંદિર અત્યારે આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા કાશ્મીર બાપુના મંદિર પાસે જ એક સુંદર મજાની નદી છે, તો એના વ્યૂ તમને બતાવું. અત્યારે આપણે મંદિરે પહોંચી ગયા છીએ, કાશ્મીર બાપુના મંદિરે. મિત્રો અત્યારે કાશ્મીર બાપુની જગ્યાએ પ્રસાદીનો લાવો લઈ રહ્યા છે. કાશ્મીરી બાપુની જગ્યાએ ખૂબ જ સારી રીતના આપણે દર્શન થઈ ગયા અને કાશ્મીરી બાપુના આશ્રમમાં જ આવેલું દાતરેશ્વર મહાદેવના પણ આપણે દર્શન કર્યા. અને કાશ્મીરી બાપુના આશ્રમમાં અત્યારે ભાગવત સપ્તાહ ચાલી રહી હતી, તો આપણે ભાગવત સપ્તાહ પણ સાંભળી અને ત્યારબાદ આપણે ત્યાં પ્રસાદીનો પણ લાવો લીધો હતો. હવે અહીંથી આપણે ભવનાથ તરફ જઈ રહ્યા છીએ, તો હવે આપણે મળીશું ભવનાથ મંદિરે. ત્યાં લગીને વિડીયોમાં ખાસ બન્યા રહેજો.
બાપુની જગ્યાએ ખૂબ જ સારી રીતના આપણે દર્શન થઈ ગયા. ત્યારબાદ આપણી સાથે આવેલા મિત્રો હતા તેને પણ આ સારા એવા બધાના દર્શન થઈ ગયા. અને જ્યાં આપણે ભાગવત સપ્તાહ ચાલુ હતી તો આપણે ભાગવત સપ્તાહમાં પણ લાવો લીધો. અને હવે ત્યારબાદ હવે આપણે પાછા ભવનાથ તરફ જઈ રહ્યા છીએ. મિત્રો અમે ગયા હતા કાશ્મીરી બાપુની જગ્યામાં. ત્યાં સપ્તાહનું આયોજન હતું. આજે છેલ્લો દી હતો અને સપ્તાહ સાંભળીને મજા આવી ગઈ. પ્રસાદ લીધી છે અને સારું મિત્ર સર્કલ છે. બધાએ બહુ આનંદ કર્યો છે જંગલમાં. જેથી કરી અને અમારી ભેગા એક વડીલ છે જયંતિભાઈ કરીને, તેમને પણ મજા આવી ગઈ છે. તો હવે અમે આગળ જઈ છીએ શેરનાથ બાપુના આશ્રમમાં. જેથી કરીને જય ગિરનારી. જય ગિરનારી, જય ગિરનારી. તો મિત્રો આ સફરમાં અમને ખૂબ જ મજા આવી અને આ બ્લોગને હવે અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો અમારા બ્લોગને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ફરીથી મળીશું આવા જ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.